વડોદરા જિલ્લા પંચાયતમાં વિવિધ સમિતિઓના ચેરમેનોની સર્વાનુમતે વરણી. વડોદરા જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓના ચેરમેનની નિયુક્તિ માટે આજે સરદાર વલ્લભભાઈ પટેલ ભવન ખાતે સમિતિઓની બેઠકો યોજાઈ હતી. બેઠક પૂર્વે જિલ્લા ભાજપ મહામંત્રી જયદીપસિંહ ચૌહાણ પક્ષનું મેન્ડેટ લઈને જિલ્લા પંચાયત પહોંચ્યા હતા અને સભ્યોની વિવિધ સમિતિઓના ચેરમેન અંગે માર્ગદર્શન આપ્યું હતું. સંકલન બેઠક પૂર્ણ થયા બાદ મીડિયા સમક્ષ વિવિધ સમિતિઓના નવા ચેરમેનોના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. વડોદરા જિલ્લા પંચાયત ખાતે યોજાયેલી કારોબારી સમિતિની બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પાટીલ આનંદ અશોકની અધ્યક્ષતા અને સચિવ તરીકેની કામગીરી હેઠળ સર્વાનુમતે કેરવીબા વાઘેલાની કારોબારી સમિતિના અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી હતી. વરણી બાદ કેરવીબા વાઘેલાએ મીડિયા સાથે વાતચીત કરતા જિલ્લા વિકાસના કામોને પ્રાથમિકતા આપવાની અને જનહિતના પ્રશ્નોના ઝડપી ઉકેલ માટે પ્રતિબદ્ધ રહેવાની વાત કરી હતી. ત્યારબાદ જિલ્લા શિક્ષણ અધિકારી મહેશ પાંડેની ઉપસ્થિતિમાં યોજાયેલી શિક્ષણ સમિતિ બેઠકમાં ભૂમિકા સોલંકી શિક્ષણ સમિતિના અધ્યક્ષ તરીકે સર્વાનુમતે પસંદગી કરવામાં આવી હતી. તેમણે જિલ્લાના શિક્ષણની ગુણવત્તા વધારવા તેમજ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ ઉપરાંત જિલ્લા આરોગ્ય અધિકારી તથા આરોગ્ય સમિતિના સભ્યોની ઉપસ્થિતિમાં જાહેર આરોગ્ય સમિતિના અધ્યક્ષ તરીકે ભાવેશ પટેલની વરણી કરવામાં આવી હતી. ભાવેશ પટેલે જણાવ્યું હતું કે જિલ્લાના નાગરિકોને વધુ સારી અને અસરકારક આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થાય તે માટે તેઓ સતત પ્રયત્નશીલ રહેશે. વિવિધ સમિતિના ચેરમેનોની સર્વાનુમતે થયેલી વરણી બાદ જિલ્લા પંચાયત સભ્યો અને કાર્યકરો દ્વારા નવા હોદ્દેદારોને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. રોજ યોજાયેલી બેઠક દરમિયાન કારોબારી સમિતિના સભ્યો દ્વારા મને અધ્યક્ષ પદે નિમણૂક કરવામાં આવી છે, તો હું સૌનો આભાર માનવા માંગુ છું અને ખૂબ જ હર્ષની લાગણી અનુભવું છું. પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, અમારા અધિકારીઓશ્રી અને અમારા દરેક જિલ્લા સદસ્યો સાથે મળી એક મજબૂત ટીમ બની અને જિલ્લા પંચાયતનું કામ ઝડપી બને અને પારદર્શક રીતે વ્યવહાર થાય એવો પૂરતો પ્રયત્ન કરશું અને વડોદરા જિલ્લાને આગળ વધારવાની અમારી પૂરતે પ્રયાસ રહેશે. આજે અમે લોકો મને અધ્યક્ષ પદે નિમણૂક કરી છે, તો અમે લોકો સાથે મળી અને એનું નિવારણ શું લાવી શકીએ એ અમે બધા સાથે મળી અને નક્કી કરી અને જે ગ્રાન્ટ બાકી છે, જે કામ મુલતવી રહેલા છે એને કેવી રીતે પાર પાડી શકીએ એના તરફ અમે આગળ કામ કરવા પૂરતો પ્રયાસ કરીશું.